ઈરાન યુદ્ધની અસર દમણમાં રાંધણ ગેસની અછતની અફવાઓથી લોકોની લાંબી કતારો ભરતાપમાં લોકો સિલિન્ડર લઈને એજન્સીઓ બહાર ઉમટી પડ્યા। ઈરાન યુદ્ધની વૈશ્વિક અસરો હવે ભારત અને ખાસ કરીને સંઘ પ્રદેશ દમણ સુધી પહોંચી હોય તેવું ચિત્ર ઊભું થયું છે। દમણમાં અચાનક રાંધણ ગેસની અછત ઊભી થઈ હોવાની અફવાઓએ ભારે ગભરાટ ફેલાવ્યો છે, જેને પગલે ધમધમતા ટાપમાં પણ લોકો ગેસ એજન્સીઓ અને ગોડાઉનોની બહાર લાંબી કતારો લગાવીને કલાકો સુધી ઊભા રહેવા મજબૂર બન્યા છે। દમણમાં કોમર્શિયલ સિલિન્ડરોનો પુરવઠો તાજેતરમાં બંધ કરવામાં આવતા લોકોમાં એવો ડર પેસી ગયો છે કે ઘરેલું ગેસનો પુરવઠો પણ બંધ થઈ જશે। આ પેનિક બોઇંગને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો છે અને ગ્રાહકો પોતાની ટુ વ્હીલર અને સાયકલ ઉપર ખાલી સિલિન્ડર લઈને એજન્સીઓ બહાર ઉમટી પડ્યા હતા। જો કે વહીવટીતંત્ર અને ગેસ એજન્સીઓ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે શહેરમાં ઘરેલું ગેસ સિલિન્ડરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરોની હોમ ડિલિવરી અને ઓનલાઈન બુકિંગ સર્વર રાબેતા મુજબ જ ચાલુ છે, જેથી દમણવાસીઓને સહેજ પણ ગભરાવાની જરૂર નથી। આ પરિસ્થિતિને નિયંત્રણ કરવા અને ગેસના સપ્લાયને સુચારુ રાખવા માટે કેન્દ્ર સરકારે દેશભરમાં એસેન્શિયલ કોમોડિટી એક્ટ 1955 લાગુ કરી દીધો છે। ગેસની સંગ્રહખોરી અને કાળાબજારી અટકાવવા માટે ડિલિવરી એજન્ટો દ્વારા હવે ઓટીપી અથવા બાયોમેટ્રિક વેરિફિકેશનનો સખત રીતે અમલ કરવામાં આવી રહ્યો છે। આ ઉપરાંત ભવિષ્યની કોઈપણ સ્થિતિને પહોંચી વળવા સરકારે તમામ ઓઇલ રિફાઇનરીઓને એલપીજી ઉત્પાદન વધારવાનો આદેશ આપ્યો છે, જેના પગલે ઉત્પાદનમાં 10% વધારો પણ નોંધાયો છે। આ ગભરાટ વચ્ચે તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ખોટી અફવાઓથી દૂર રહે, બિનજરૂરી રીતે કતારોમાં ઊભા રહીને ચિંતામાં ન મુકાય અને શાંતિપૂર્વક પોતાની જરૂરિયાત મુજબ જ ગેસનું બુકિંગ કરાવે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।